રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માંડોવી મિનરલ્સના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના રાજપાટી જીએમડીસી રોડ પર આવેલ માંડોવી મિનરલ્સના નામથી સિલિકાનો વોશિંગ પ્લાન્ટ આવેલો છે, જેના વિરોધમાં રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટ્રક માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જેઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજપાટી ગામના સ્થાનિક લોકો તથા આજુબાજુના ઝઘડિયા તાલુકાના આશરે 150થી વધારે ટ્રક માલિકો તથા 400થી વધુ ડ્રાઈવરો જોડાયેલા છે અને તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે। ઝઘડિયા તાલુકાની અંદર આશરે 100થી વધુ સિલિકા પ્લાન્ટો હાલ કાર્યરત છે અને તેઓ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સહકાર આપી રહ્યા છે અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે અને નક્કી કરેલ મુજબ ભાવ આપી રહ્યા છે, પરંતુ જીએમડીસી રોડ પર આવેલ માંડવી મિનરલ્સ દ્વારા રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ક્યારેય સહમત થયા નથી અને તેઓ રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પર યેનકીન પ્રકારે કાયદાકીય પોલીસ તથા જીએમડીસીનો ઉપયોગ કરી એસોસિએશનને દબાણમાં લાવી તે બંધ કરવાની પેરવીમાં છે, જેના અનુસંધાને એસોસિએશનના પ્રમુખ પર પોલીસ મથકે અરજી કરી છે, જેઓ દ્વારા સ્થાનિક લોકોને જીવાદોરી બંધ કરાવવા અને ટ્રાન્સપોર્ટરોને સહકાર આપતા નથી તેવા આક્ષેપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે માંડોવી મિનરલ સરકારના નીતિ નિયમ મુજબ તથા સરકારી વિભાગના માન્ય પ્રમાણપત્ર ધરાવે છે કે કેમ તેની તપાસ કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું। મારું નામ છે કેતન ગાંધી। અમે સ્થાનિક ટ્રક માલિક છે। અમે સૌ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે અને અમારું અહીં ગાડી રાજપાટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન નામનું એક સંગઠન છે, જેની અંદર સમગ્ર જેટલા પણ સિલિકા વોશિંગ પ્લાન્ટ આવેલા છે એ અમોને સહકાર આપે છે। ખાલી ફક્ત ને ફક્ત એક માંડોવી મિનરલ્સ કરીને જે પ્લાન્ટ આવેલો છે એ પોતાની તાનાશાહી વાપરી અમોને સ્થાનિક માણસોને રોજગારી નહીં આપવા માટે કહે છે। તો આ જે સંગઠન અમે જે બનાવેલું છે સમગ્ર ગુજરાતની અંદર 5 થી 6 જગ્યાએ, જેમ કે કચ્છ છે, મગદલ્લા છે, ભાવનગર છે, એવું બધી ઘણી જગ્યાએ ચાલતું છે। તો અમારો પણ એવો હક છે કે અમારી પણ રોજીરોટી આના હસ્તક પ્રાપ્ત થઈ રહેલી છે। તો આ ભાઈ પોતાની મનસ્મૃતિ વાપરીને અમને આજે રોજીરોટીથી રંજાડી રહ્યા છે એવું અમને લાગી રહેલું છે। તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવનાર સમયની અંદર સમગ્ર ટ્રકો બંધ કરી એનો વિરોધ નોંધાવીશું। અમારી જે ભાવ આગળ નક્કી કરેલો એ અમારો જે એમનો જૂનો ભાવ 67 રૂપિયા હતો, અત્યારે 91 રૂપિયા ભાવ નક્કી કરેલ છે, પણ એ ભાઈ અમને આપવા માટે કટિબદ્ધ નથી। અમારી માંગ છે અમને બધાને ભાવ મળવો જોઈએ ને એની રોજગારી પ્રાપ્ત થવી જોઈએ ને જે બહારની ગાડી પોતાની ગાડી લાવી અમારી પર મનસ્મૃતિ ગુજારી રહેલા છે ભાઈ, તો અમારા સ્થાનિકોનું શું થશે? હું સિલિકા ટ્રક એસોસિએશનનો એક ઓનર છું। અમારા સર્વની લગભગ 300 થી 350 ગાડીઓ છે અહીંયા, જે વર્ષોથી અહીંયા રોજગારી મેળવે છે। લગભગ 10-12 વર્ષ પહેલેથી અમે જ્યારે ડીઝલનો ભાવ બહુ ઓછો હતો 50 રૂપિયા, ત્યારે જે ભાવમાં અમે કામ કરતા હતા તે વખતે આ માંડોવી મિનરલ્સવાળા અમને 67 રૂપિયા ચૂકવતા હતા ને આજે ડીઝલનો ભાવ 100 રૂપિયા થઈ ગયેલ છે, તો પણ એ અમને 67 રૂપિયા જ આપવાનું કહે છે। અને અમારા એસોસિએશને નક્કી કર્યું કે ભાવમાં અમને પોસાતું નથી, એટલે અમે લોકોએ ભેગા થઈને ભાવપત્રક નવું બહાર પાડ્યું। અહીં રાજપાટી જીએમડીસીમાં લગભગ નહીં તો 90થી વધારે સિલિકાના પ્લાન્ટ ધરાવે છે। એમાં દરેક પ્લાન્ટવાળા લોકોએ અમને સહકાર આપી અમારો ભાવ વધારે લઈ લીધો, પણ ખાલી આ એક માંડોવી મિનરલ્સ કરીને જે છે એ અમને ભાવ વધારવાનું ના કહે છે, એમને અમને ભાવ વધારો નથી આપવો અને અમારા એસોસિએશનને તોડવા માટે બહારથી ગાડીઓ લાવી નવા પેતરા કરે છે। એટલે આજે અમે સૌ ટ્રાન્સપોર્ટર ભાઈઓ ભેગા થઈને અહીં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, પ્રાંત સાહેબને, કે જો એ માંડોવી મિનરલ્સ બહારની ગાડીઓ ચલાવશે અને અમારી રોજીરોટી છીનવાની કોશિશ કરશે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ વધાવીશું અને અમારો આ હક છે। અમે અહીંના સ્થાનિક છે,
અહીં ગાડી અમારી જમીન અમે બધું આ લોકોને આપી દીધેલ છે, સરકારને આપીને અહીંયા અમને સ્થાનિક રોજગારી મળે, અમને ધંધો મળે, એ બદલ અમે સરકારને આ બધું હસ્તક કરેલ છે. અને આજે જો અમારી રોજીરોટી છીનવાશે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે અમારે કરવું પડશે તે અમે કરીશું. એટલે મહેરબાની કરીને આ પ્લાન્ટવાળાને એટલું ખબર પડે કે બહારથી આવીને અમને આ સ્થાનિકોને આ રીતના કનડગર કરશે તે અમે નહીં ચલવી લઈએ. અહીંયા અમારી જોડે લગભગ 150 થી 200 ટ્રાન્સપોર્ટર ઓનર છે, 500 થી 600 ટ્રક ડ્રાઈવર, ક્લીનર. કેટલી બધી અમારા આ લોકોનો રોજીરોટી છીનવાય. જો એમને કંઈ આ થશે તો અમે પછી ભેગા થઈને બધા જ ગાંધી ચિંધ્યા માર્ગે એની સામે એક્શન લઈશું. એટલે અમારી ખાલી એક જ માંગ છે કે અમે જે 10-15 રૂપિયા ભાડું વધાર્યું છે ને 67 ને 91 રૂપિયા કર્યા છે એ અમને મળે, અને ગાડીઓ અમારી અહીંના સ્થાનિકની જ ચાલે એવી અમારી માંગ છે. એ માંગ સાથે અમારા સર્વ ટ્રાન્સપોર્ટર ભાઈઓ અમે બધા સંપીને એ વસ્તુને આગળ ધપાવીશું, અને અમારે એની માટે જે લડત કરવી પડશે તે અમે કરીશું. અસ્તુ.